ગબડા 20 રૂપિયા એટલે હાથ પૈસા છૂટા નહીં પડે કાકા. લે બે દાડા બીડી નહીં પીધી નો હા તૂટા હોય હમણાં લાવો હમણાં પેલા છોકરાને વસ્તુ લેવા જાઉં ને એટલે અને છોકરો ઘરે હાથે છે બા હું આવું બહાર જાઉં લે છોકરો હાથે આવે મે પછી બીડી નહીં લઈ આવવાની એટલે હમણાં લાવું પણ બે ગરીબ વાત ચાલો લે આ પૈસા લઈ યાર 1000 રૂપિયા જરૂર પૈસા મળે ખરા પણ વ્યાજ ઉપર મળે ભાઈ વ્યાજ ઉપર આપણે પૈસા લે જરૂર બતાવવાનો બહુ ઇમરજન્સી કોમાઈ ગયું એવું કમાઈ વાહ આપણે કમ્પ્લીટ ટાઈમ ના પૈસા લે ને નકા આપણે તો ડબલ પર ડબલ થાય તો કુછ લે એવું ના હોય યાર એક દાડો આપો પાછો થાય એક દાડો આગો પાછો થાય તો ડબલ લઈ જાય ભાઈ સારું વાતો ને મને આલા 1000 રૂપિયા જરૂર હે ને ચલો 2% લઈ 3% 10%. હું વાત કરી હા એક આપું 10% હા તા જરૂર એટલે લઈ દઉં ભાઈ અવર કે વ્યાજ કાપી લો બરાબર કાપી લે હાલ જરો ટાઈમ ટુ ટાઈમ આવી જજો ને આપણે ડબલ થઈ જાય હમણાં આવું એટલે આલુ બરાબર હા 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 તું રાખો આ ડોહાએ પથ્થર કોડી નાખી વિડીયો કરીને પેપર બગડી જાય આ જાદુ જોજો જાદુ દવા નહીં લે ફોન કરો દે હેલો ચો અહીં કટો લગાવજો હા રે હું આવે બહાર આવું બારા ફટાફટ મિયા દગા બાજી રે વિશ્વા કોનું કરીએ વિશ્વા કોઈનો ના કરાય હતા મજૂરી કરી મરી તો કમો નાખો તો રે તારા શું કરવા વેચી આવો ને શું લેવા હપ્તા પૈસા સેવિંગ કરી હપ્તા માટે લે એટલે લઈ જવાના પૈસા ખૂટ્યા નોકરી નહીં જતા નોકરી પાછું પગારની વાર બે દા પૈસા તો તારે શું કરવા પૈસા હપ્તો આવ્યો બાઈકનો થોડા અંડા વેચી આવો તો આવી જાય પૈસા અંડા વેચીને પૈસા ભરવાનો હપ્તો ભરવાનો લે પૈસા સેવિંગ તો કહું પડે પગાર ચાન થાય બે દા પછી હપ્તો કાલ ભરવાનો હા જબરું કરજી તું કરે એમાં એ અંડા વેચી આવું થોડા આ બપોરે મજૂરી કૂટી કૂટીને મરી જાઉં હું અને એંડા વેચી આવું વાળી એ હમણાં થોડા લીલા પડે જો મેલ ના ભાઈ ને કરે ચીજ નહીં તાર હપ્તો ભરવો હોય ને વાહ હા તો આપણે પેલા તાર ભાઈ ને એના જોડે હુસેન લઈએ પછી જો હુસેન આપણે વ્યાજવા આપો પેલો સોલો લે હા એનું જ ના તો ભાઈ થાય હાલ તો ખરો ને હુસેન હાલ છે બે દાડા આપવા હાલ દેવાના આપણે વ્યાજ માગશે જો બે દાડા અરે ના માગ આપણું નામ દે છે નહીં માગે બધા કાકાએ કીધું કે હા અમારા મોટા ભાઈનો છોકરો થાય ને હા એટલે આપી દે જવું હેરા હા આમ કીધું હુસેન મેલવાના છે નેકલ ને પૂરો પડતા રે એમ રે નાખી લઈ જવાના કમાય પણ શું કરવાનું ટાઈમે પૈસા ગેન ના હતો સારું હપ્તો જલ્દી ભર દે નકર બાઈક જતું રહેવાનું હા એ જવો મકર બાઈક તારી કંકુતરી આવી હે અને પૈસા નહીં કરું જવું પડશે બાબુ એ તો ચમ તારી ગાજ પૈસા આપવાની તારે તો હું તો બોલ્યો યાર ફોન જો તારો અરે ફોન ને ફોન કરાજો જોવું પડશે સાહેબ ખબર નહીં સાયલેન્ટ નતો એટલે યાર સાયલેન્ટ નતો ફોન પૈસા આપવાનો હો હાલ તો તૈયાર જ હતો તમારા પૈસા યાર તમારે પૈસાની વાત જોઈને બેરો આવે એટલે હાલ દો ને મારે કોમ ચેલું આવ્યું ગોબરો કંકોત્રી જવાનું મારે એ ચેકી દેજો જતો નહીં ને હાલે હું તો જવો મારું બધી ગયું હા બધા ભાઈ હા પૈસા જો દાદા થોડા પૈસા જ નહીં હવે આટલે તો જોઈ જો લે આ તો લે મૂકી દે નહીં પૈસા તો કોમ ના હા મારા બાઈકનો હપ્તો આવ્યો અમારે હપ્તો આવે તો અમારે હપ્તો આવો એક તો ચડ્યો ભાવ બીજો આવ્યો બાઈક તો થઈ ખેતરમાં કાલ દીધું અવાજનો આપણો કરી પૈસા આપણ નહીં
2 દાબી પા આપી દે. શું કરું પગાર નહીં થયો મને નોકરીનો એટલે. એક શરત પૈસા આલી હા. પણ વેચ કપાશે 2 દામ વેચ પાઉં. એક દાડાને કાપીએ એક કલાકનું કપાઈ જાય તો એવું ચાલે તમને એના ભણી નથી આ. ભાઈ બધા આપણો ને ઘરે આવે ને તાણે જ ખાઈ લેવાનું પણ પૈસાની વાત ભાઈનો સંબંધ ઘરે જ હોય બહાર ના હોય આપ જ ખાઈ દો વ્યાજ તો વ્યાજ. તું હે તો ખરી લો લખી દો કેટલા લેવાના 4000 જુઓ. તો તમે લખો પૈસા આલવાના કાપીને આલવાનું વેચ તાર પપ્પાનું નામ લખવાનું ને હા. વેચ કાપીને આલો ને વો 3500 3500 જ મળશે 4000 નો હપ્તો. 4500 લખાય શું કરું 4500 લખી દે કાકા નામ હું આજુ જો યાર 500 કાપી ના લે ને વધારે ના આવ્યો બીજું 3500 છે. 3500 કીધા હાલ 4000 કીધા. 4000 કીધા તમે બે, ત્રણ, મને તો 3500 નું કીધું પેલા હાલ દે હજુ 500 શું રાખો તમે? મને તો 3500 કે 3500 જ મળે ને 4000 વાત પાહા હાલ પર દેજો લેડ આપણો અરે વાપર બરાબર હું જોઈ લો કોઈનું હજુ બાકી યાર તારીખ આ બધી વાત જાતે પછી જોઈ લેતી હું કહું એક મસ્ત મેટો આવ્યો ચીવો કાળુજી જમીનનો આવ્યો લાગે 5 લાખ રૂપિયા કે લાખ આલી દઈએ કે ખુશી જેવો નવ ઇમરજન્સી પૈસા એમના છોકરાને પહેરાવવાનો હોય ને લગ્નનો પૈસા જોવો એમનો આપણે તો કમ થઈ જાય લેવડાઈ કે પેટ્રોલ જેટલા નખાય તું 500 નું નખાયો સાચું કહે ને સાચું લાગતું જ નહીં હજુ તમે કાઢી દીધું મને તું જ લઈને જો હજુ તો હાલ નાખાય ને આવી લાઈટ લીધું ના આવે આવો બેહો. ઘણા દાડે આયા? ઘણા દાડા તો લાલ ભાઈની ખબર લેતા દે ને એવું? ના, સારું કર્યું. શું કામકાજ ચાલે? બેઠા બેઠા આપણે તો તમારે જલસા અમારે તો કોમ જ કરવા દે આપણે. એ ઘેર બે હજાર શાંતિ શું કરવામાં આવે સારું યાર તમારે સારું. અમારે તો જો હાલ આ પેલા એંડા કાઢીને આવ્યો. શું કરીએ અમારે તો ખેતરનો ફોર્મ આવ્યો. કેવા વાયા વીકો જ વાયો. ત્યાં શું કરીએ? બોલો બીજું કેવું ચાલો? બસ શાંતિ છે બીજું શું? ખાલી જાય ખાલી જાય છે વરમાં ચા બા પીશો? ના ના કયો ચા એના ભાઈનું તો કોઈ રાખતો જ ને હું કાંઈ છોકરો જબરો. ઓહો માં ખાઈ બે કાકા સારું કર્યું આ લે પેલો રોટલો બનાવી દેજે. બનાવ્યો હા સગુ બાપા છોકરો નહીં વાહ એ રહ્યો ને મેં એના ભાઈને વ્યાજમાં પૈસા આપે બોલો તને તન અલે ના તો પાડી હતી ઉસી ના કીધા તમે એ તને એ કે ઉસી ના કોઈ નહીં આપતો એટલી શરમ ના રાખી આપણી તાર લે સગુ કીધું ખબર ને મને કે મારા બાપને મું નહીં મને અલ્યા મને 20 રૂપિયા ની આલતો બીડી પીવા ચાર ની મારા બીડી પીવે ભાઈ તમે ચોઈ આવતો ઉસીના પૈસા આલ્યો નહીં હાલ તો આપણે ચોઈ હાલશે પણ એટલે આપણું નામ મોન ના રાખો તમને 20 રૂપિયા નહીં હાલતું અલ્યા મને નહીં આલતો 20 રૂપિયા આ જો આ બચ્ચે આજે હપ્તો હતો ને હા તે આગળનો એમાં તો 4500 રૂપિયા લખી દીધા પછી 1000 આપ્યા 500 વ્યાજ તરત કાપી લીધું અત્યારે બોલો આવું વેચવા લ્યો. પૈસા ફેરવાના ભાઈ લાલચુ થઈ ગયો છોકરો મારતો પૈસા હાલ લે અત્યારે ભર અને પછી એ તો હું સમજાવી નો સમજાવી દેજો તમે વ્યાજ બેજ કોઈ નહીં હાલવાનું અમે નહીં હાલે સંભુ યાર મને જ ગોઠતો નહીં ને યાર એ તમે કહી દેજો એ તો હું હવે મારી લીધે વાત કરું મળે એટલે બરોબર તું હાલ ઉલડતો નહીં આપણે ભરવાના એટલે કશું બોલાય નહીં યાર બરોબર હેડો બેહો તમે હું જાઉં હા જો રોટલા ખાવા દેવો ના રોટલા નહીં ખાવા નહીં ખાવા ના તમે છો રોટલા ખવડાવો અહીંયા 500 રૂપિયા તો લઈ ગયો મોટો ભાઈ કહેવાય કોમ કાઢ્યું યાર એ બરોબર પણ હવે હું સમજાય તું બહુ કૂદે નહીં આપણે ભરવાના હા હું એને સમજાવું મળે ને એટલે પૈસા લીધા ને તમે હજુ રોટલા ખવડાવો પૈસા ના રાખી આપણી કાઢમાં પૈસા નહીં એટલે રોટલા ખાવા તમારા
શરમ જ ના રાખી. હા હેડ હું એ તો કરું. તું જા ભર દે. એને સમજાવવા મળે એટલે. ચાલે આપણે જો જતા જાય આપણું વ્યાજ કેટલા લેવાના 500 લેવાનું. હા ચાલુ ભાઈ ના વાળો એટલે જબડા કમાવા માંડ્યા તમે હમણાં તો 500 લેવાના 500 લેવાના. આ મૂડી ભાઈ જલ્દી આવજો જોડો. હા જાદુરા હારી જ જમીન હો. ભૂઈ ના પડો હમણાં જ લીધું. નવ લાગી જવાનું કાળુજી હા સલુબા તમે આયા શું જુઓ કોઈ નહીં ચોદી જોતા તમે જમીન હારી ઓ વારી જમીન બરાબર. કેવું કે બાજુ બાજુ બધું વાયેલું છે આપણે હમણાં માલ દેવાની આમ નોમ જ અમારા છોકરા લગન આવે એટલે યાર તાત્કાલિક ઊભું થયું બરાબર. તો ખર્ચો હાલ હા નહીં કે તમે લગન નજીક તારીખ આવી જઈએ એટલે પૈસા તો જુઓ ને યાર લાખ રૂપિયા મૂકે એમ ઓ લાખ રૂપિયા હા લાખ નહીં યાર 5 લાખ તો તમે કહો યાર લાખ રૂપિયા કહી દો સીધા લાખ રૂપિયા કીધા હા કોને કીધા લાખ યાર તમને હતા તમે જ કહેતા હતા લાખ રૂપિયા. મને તો ફોનમાં વાત મેં એવું કીધું કે લાખ રૂપિયા લેવાના. હા યાર લાખ નહીં કીધા તો 5 લાખ કીધા તમે ખબર નહીં પડો હા હેડો કરો જે હેડો ને આમાં લેવાની જમીનમાં ઠેકવાનો નહીં પણ ખાડા ટેકરા દેખ હારે દેખાય નહીં યાર બાજી વાયેલી પૂડો એ જુઓ તો ખરા મને તો આમ ખાડો દેખાય ટેકો દેખાય કરો હેડો ફાઇનલ. તમે કહો તો મને ખાવા પડે ને તમે તો યાર લાખ કીધા લાખમાં તો શેર ના આવે હતું અબધું તો લાખના 1.5 લાખ આપીએ બીજું આપણે બધા સારો સંબંધ એટલે જવા દો હું 2.5 લાખમાં ફાઇનલ કરું હેડો 2 મિનિટ રહ્યો આ બાજુ જમીન તો હારી હારી આપણે આવશે 20 લાખ 20 લાખ રૂપિયા તો આવશે હો. કોઈ ખાના મોટી પાર્ટી ના દે કંપની કાળુજી હા હાલ હેડો હાલ દઈએ તને હાર તો વાંધો નહીં બોનું આપી દો વધારે. હા તો લાખ રૂપિયા બોનું હાલતા જ હતો હા તે આપી દે બોનું પૂરા લાખ પૂરા લાખ ના ગયા હું બનતો નહીં તમારે વિશ્વાસ બેહું હા હા મશીન લાયા ગણવા માટે તો. તમે તો એક્સપર્ટ થઈ ગયા લાગો સહી કરવાની એ કાકા હા અચમ ભેગા કર્યા બધાને એ તો કોમથી આયા હું કોમ થી ભેગા કર્યા એ તો કોણ જમીન હાલે હાર્યું મારા છોકરો કટુ અમારે હોણા લાગે ને ઓવા એટલે હું કોમ પડ્યું તે બોલાયા આ થોડી જમીન આપણે હાલ નહીં તા લગન નહીં આવ્યું આ જમીન આપણે વેચી મારી જમીન બમીન ના હવે કોણ લે તું અહીં આયા તારા લગન નહીં ખબર નહીં તને કમોન કમોન કાકા તમે પેલા કહેતા નહીં ખબર નહીં થોડી ઓછી બુદ્ધિ યાર ઓછી બુદ્ધિ હોણા પૈણા વગર તમે પૈણી છો ખોટો ખર્ચો માથે પડશે. મારા ડોસી ગયા થાય યાર ડોશી હા બીજી લાવી દે ને 5000 લુગડો બગાડે અમારે હાલે આપણે બધું ફાઇનલ છે સહી કરવાની તમારે સહી કરવાની હજી તું એ પૂરા સહી જોશો કાજે સહી મને હું ખબર કે મારે લગન જખે તમે ધંધો કર્યો તો અમને વાહન ના પડત તને ખબર નહીં પડતી શાંતિ રાખ ને કરી દો સહી ઓય, કરી ઓય, દો આપણે હું કરું મારે તો લાડી આવે છે હવે તો લે હવે સહી તને સહી કરતો હશે ને 20 લાખ તને એક બીજું અલગ KTM લઈ આલું. લો આ તમારે થઈ ગઈ પેલા છોકરાની કરે કેવું થઈ ગઈ બેન થઈ ગઈ? લે હા. તો
બધી પ્રોપર્ટી આપણી 20 લાખમાં વેચાવાના અમીર. લે જાદુ આપણે જમીન તો લઈ લીધી કમ્પ્લીટ સસ્તામાં 2.5 લાખની 20 લાખની જહે એના 25 આવશે 25 હશે ડબલ જ છે ને આપણા તો કેટીએમ આયેલું જ છે ને નવું અરે તને લઈ આલે ચિંતા કરે આપણે જો બહુ પૈસા અને એક બૈરું તો તમે કીધું ને પેલું સારું હેન આપણા કાકાને કહીએ કાલથી હોય હાચો વાઈ જાય બરાબર ખુશ થઈ જાય કટુ આપણે થોડી જમીન હતી ઈવડા આપો તો ઉધે રાખેલી હતી 3000 માં આપો જો જખમા કરવાના આપણે મળી ગયા ₹1 લાખ આપણે હવે હેડો આપણે મોજ છોકરા લગન કરવાના હેડ ને પણ પૈનાઓ આ ગામ જો ડીજે બીજે ઓમ બેંડા સારું થયું ખરું મોટું કરવું પડે આ વખત તો બધું દેવું બેવું પતી ગયા લે વાલી કાકા હા છોકરા કેવું હે બસ શાંતિ એટલે ચોખવટવાળા થઈ ગયા બોલો વ્યાજ આવ્યું નહીં હમણાં 6 મહિનાથી તો હાલ શું લે હાલ સગવડ નહીં એટલે નહીં હાલ હા તો વ્યાજ તો જવા દો મૂડી કરી આલો મને હાલ સગવડ નહીં આવે એટલે હાલી જાય એમ ના ચાલે ને યાર મારે જમી લીધી મેં તો જમીન લીધી વાત સાચી પણ અત્યારે યાર સગવડ નહીં ધણી મેં બોનું આલી દીધું ₹1 લાખ હું કરું કયો અત્યારે તો સગવડ નહીં ₹1 લાખ જાય ના હાલો તમે હા તમારે જોવાનું નહીં યાર એવું નહીં જોવાનું મારા પૈસા જોવો ગમે તે હાલ તો કરો પૈસા નહીં યાર બહુ દબાણ કરો હું તો ગળા પકડી મરી જાય એટલે નામ તમારું હશે તો મળી જાય ને તો આપણે બી જેલમાં જઈશું પણ થોડું કહીએ તો એ થોડું કહીએ એવું કે કરો યાર આવું ના ચાલે યાર હાલ તો રૂપિયાનું સેટિંગ નહીં આ જોવાનું 3 મહિને તો રિચાર્જ પતી ગયું 2 મહિના પછી પાછા તમને હાલશે અમે એમ તો એવું હશે હા ખાલી આ થોડીક વાર સાચવો હાલો પછી અમે લઈ લઈએ બધું કમ્પ્લીટ થઈ જાય ને તમને પાછા આલીશું અરે 2 જણા માટે જ જુઓ અમારે પણ સગવડ જ નહીં મારા જોડે ચોય ને હાલું કયો તમને એમ થોડું ચાલે યાર વાત કરો અમારા પૈસા તો તમે આવું કરો સમજો ને યાર મારી વેદના નહીં મારા જોડે પૈસા પણ હાલ દો તમને ખબર તો તમે તો ટાઈમ સર પેલું હાલ્યું વેદ હા મારે નહીં જોવાનું પૈસાનું સેટિંગ કરી દેવું હાલ તો રૂપિયો નહીં બરાબર એટલે એવું ચમ બોલા યાર લેતી વખત તમે ના નહીં પાડતા ને ફટાઈ લઈ લીધા ને આમાં તો રૂપિયો નહીં હાલવું જો આટલું ટૂંકારાય બોલો ને આમાં રૂપિયો નહીં હાલવું તમારે થાય ને કરી લ્યો બરાબર હા જોઈ લેજો તમે જો એ તો મારી રીતે હું કર્યો આ જમીન લખાઈ જાય તમારી આખો બધું કરાવી લઈશું જતો રહેજે ઘરે નહીં પેલો કેસ કરે તો ફાટી જાય 10% બહુ ખાધા ને બધો ને રૂપિયો હાલવો નહીં જેને લીધા ને એમને કહી દેવો રૂપિયો ના હાલતા કંગાલ કરી દેવો ભીખ માગતો થઈ જાય ને એવું બહુ વ્યાજ ખાધું મારું આ છોકરો 10% બધા વ્યાજવા લઈને તો પાપનો કરો પાડી લે હું બોલ બોલ કરો કાકા હા ખાલી હું બેઠ્યો બે ને હા હવે એક ખેતર રાખ્યું આપણે ચિકન જતા રહેજો બા એટલે તું એ 2 રૂપિયા 20 રૂપિયા નહીં હાલ કોનું છેતર પાવ રાખીને આવ એ નવું રાખ્યું પેલું કાળુજીનું કયો કાળુજી પેલા આપણા બાજુમાં ના ટ્રેક્ટર વાળા એટલે એના બાપ દાદા જમીન જ નહીં રાખી દે તો એની જમીન હોય શું વાત કરો તાન હાથ બારના ઉત્તરાયણ કદીનું નામ નહીં વાપર્યું મેં એટલે હાલ જ લઈને આવ્યો હું કઈ બધું કમ્પ્લીટ કરીને આવ્યો કાગળ બાગળ બધું લઈ લીધું અમે પણ એના નામે એક જ જમીન જ નહીં તો તમને જમીન આપશે એટલે એરી ને એમને વાવા એરી બાજરી વાય એરી આપણે એમની લઈ લીધી આખી એટલે એ તો બીજાની જમીન એ તો ઉત્તરવા આવતો તો શું વાત કરો યાર તાન તમને નહીં ખબર હોય યાર એટલે બધી મને ખબર હોય હું ગામમાં ફરું એવું દાદુ આપણે ડખો કર્યો કર્યું આપણે આપણે તો ઉલ્લું બનાવી ગયા કાગળ કમ્પ્લીટ હતો સહી જ કરાય એમ એને આ તો ₹1 લાખ બોણું આપીને આયા બહુ સારું કર્યું કહેવાય હવે બાપા 20 રૂપિયા નતા એની ₹1 લાખ ને એમાં ફરતા પણ એ તો પૈસા અત્યારે લાલ લીધા જમીન નહીં લીધી આપણે જમીન તો આખી આલી નહીં આમાં રોવા બેઠા બેઠા નહીં કોઈ જમીન નહીં તો કન હવે કોક કરો તમે હવે એ તો પસાઈ ગયા પેલો વાલીઓ એ પૈસા નહીં હાલતો કોકની મોટાની સલાહ લ્યો તમે આ હેડે આ ઉઠીને પૈસાનો મને ઘમંડ ના આવી ગયો ભાઈ તો વાલે ના લે ના આપણે તો બધા લેવાના હતા એ ના પાડે 10 લાખ એક ના લેવા તમે તો એ આપણને ના પાડે કોઈ કરો તમે ગમે તે કરી પૈસા લાવો
હા હું પસાના બસાના બધા બોલાવું બોલો હલો બોલો મોટા ભાઈ. ચલો હતો એ બાજુ જ આવું. પેલા વિરાજી લેતા છે ને કોમ હતું કઈ? ઓવા લેતા જ તું આમ તમારો છોકરો ઘેર હે? ઓવો વાત છે સાપડ સાપર જ છે ને? ઓવો મારે થોડો ઠપકો આલો હોય ને. આ ખેતરમાં આવું છું હાલ જડો. કેવા દાડા લાવ્યા આવો શંભુજી કેવું ચાલે તો બસ શાંતિ ચાલે હાલ તો અહીંયા જ છી. કેમ બોલાવે વધુ તો એટલે આ છોકરો જો ને કરી મેલ્યું યાર પણ આ એ લોકોનો વ્યાજ ને વ્યાજ ચીરું લે એને નહીં ખબર તમે સમજાવતા નહીં યાર એટલે મારું વાપરતું જ નહીં ને પણ તમારે સમજાવવું પડે કે આ આટલું બધું વ્યાજ ના લેવા કોઈ નહીં હું તો બહુ સમજાવ્યું ને પોતાના કાકાનું વ્યાજ લીધું લ્યો. તમારે આ તો પરવા છોકરો જતો લેવા પૈસા કે ઉસીના 2 દાડા તો વ્યાજ કાપી લીધું 500 તરત કાપી લીધું બીજા વ્યાજવા ગણે. આમ ચોપા લખી દીધું પાછું છપ્પ કરજો. લ્યો ઘરનો નું નહીં રાખતા ઘરના લખી દે બધું લખી દે. મારે કાઠું કહેવાનું અને હું કર્યું? ભરાઈ જશે હો છોકરો બરોબર નો ભરાઈ ગયું એટલે તો તને તમને બોલાયા ભરાઈ ગયું એ ખરા તાન શું થયું એટલે કોકની જમીન રાખીને કે કાળુજીની જમીન કાળુજીની જમીન હા તો એમ નામ નિશાન હા એમને જમીન કારોજી ટ્રેક્ટર વાળા કે હે હા એમને જો જમીન ઉધેરવા આવે બધું તાન. અને કે હું જમીન રાખીને આવ્યો પૈસા લઈને આવ્યો કે 92 લાખ રૂપિયા એ બાજુ લાખ આલી હંતાશે દીધા? નહીં. લાખી આલે અને 10 લાખ ચોક બીજા વ્યાજવા આલે આવા જાય આવા જાય આ બાજુ ભાઈ. અંતાવણ આવો. હવે હું મોઢું હંતારી. મારા 500 લઈ ગયા. લાખમાં ભરા લેવા. એવું મગજ જતું રહે ને યાર શંભુ. આ હું કેવું તમારું? ભત્રીજો થાય એટલે બોલતા નહીં. ના ના બોલો કે ઠોકો અમુક અમુક ગરીબને તો છોડ દેવા પડે ને ઘરનાને છોડ દેવા પડે અને અત્યારથી હું વ્યાજ અને ખાવા. જમીન તાર લેવી કોકને પૂછ્યું તું જ ખરા એમને ફોન કર્યો તો મને. ફોન કરે તો તારો વેટો વાળ દીધો એમને લાગે બરોબર નો તો કાકા સસ્તું પાણી લેવા ના ગયા હતા. જે કરે ને ભોગવો. રમનું ના લેતા કોઈ દે. 20 રૂપિયા બાપા 20 રૂપિયા નહીં હાલતો અને 10 લાખ રૂપિયા વ્યાજવા આલે લોકો નેહાકા લાગે ને તને આ તો પૈસાની લાલચ છે એવી ખબર છે તમને મોહ માયા છૂટ જ નહીં પૈસાની હજુ વધાર થોડા વધાર કરું હજુ વધાર કરું એમાં ને એમાં માણસ લૂંટાઈ જાય છે પૈસાની લાલચમાં જ હવે કર્યું હવે આવા ધંધા કરતો નહીં. કાકા ગાય ચરાવા પા અને આનો સંગ તું છોડ દે ભાઈ. એ તારો અંતે કાલથી તારો ના અંગાત નહીં મારી પાડે. શીખ હાલવાની હોય તો છોકરા બગાડી હવે જા ભાઈ તું અમારો છોકરો બધું માં એ પૈસા હાલ દેજે ભાઈ. પૈસા અંદર પડે તો કેશિયર બનાવ્યો ને કે કોણ છે શું હોય હે ડર વટકે જેવું કોને કહું એ પણ જોજો આને નાના ભાઈ નહીં કોકો નાના ભલા રાખો આવતો નહીં આજ ભાઈ તો આવું પૈસાનો વ્યવહાર બધો મૂકી દો અને જે લીધા કોજીને હાલ્યા હોય ને એ લઈ લો હાચવીને ને તમારા આજથી ઢૂંઢી હવે આવું હારાવના થઈ જાય બરોબર શંભુજી જોડે રહીને બધું પતાવડાવો એ પૈસા હું કઢાવડાય પણ હવે ને આ ધંધા કરતો નહીં. શાંતિ કહેવાનું કે ભાઈ આ પતાવી દે ધીમે ધીમે વ્યાજ લેવું નહીં તમારું પૂરી હાલ દે અમારી. એવું નહીં હાલતા પેલા વાલિકા. એ તો હું કહે જઈને એ તો અમે જઈએ હેડો તું અમને ના પડતો અને મળી આવીએ તો અને તમે કાબુમાં રાખો તમારો છોકરો હું યાર આમ બે હાલ દે પણ આમ તાન તો બાપુ નતા મોનતા તાન તો મારો છોકરો ને કહું સીધો ડર હું કેવું કરું બે દાડે અને હું તો 500 નહીં જ આપું. ભાઈ તું બંધ થાય હવે બધું પતી ગયું હવે પતી ગયો હવે પૈસાના વેટામાં કોઈને પડતા નહીં આવા અત્યારે ખબર હે ને પૈસા કોઈ બધા હાથ અધર કરે હા ચાલો હેલો પૈસા ભાઈ કાબુમાં રાખજો. આપણે ખેતીને ધંધે વળગી જાવ જો કોમે એ તું કામ કરીએ ને એ કામ કરવાનો તું એને પંચાયત કરી